ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા। સમાચાર શરૂઆત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। વરાછાના ત્રિકમનગરમાં નિષ્ઠુર માતા નવજાતને ઝાડ પર લટકાવી નાસી છૂટી હતી। રઘુકુળ માર્કેટની અનુશ્રી કાપડની પેઢીમાં આઈટીનો સર્વે પૂરો। થોક બંધ કબજે કરાયેલા વાંધાજનક દસ્તાવેજોની ચકાસણી શરૂ। બૌદ્ધ જયંતીના ધ્વજ ફેંકી દેનારા પાલિકાના અધિકારીએ સામે ભારે રોષ। મેયરના 4 કરોડના બંગલાની દરખાસ્તનો કોંગ્રેસનો વિરોધ। રૂપિયા લીધા બાદ નોટોનો વરસાદ ન કરનારા નવસારીના તાંત્રિકની હત્યા। ડુમસ કિનારેથી મૃત હાલતમાં ડોલ્ફિન મળી આવી। હવે જોઈશું સમાચાર વિસ્તૃતથી। લંબે હનુમાન રોડ પરથી તરછોડી દીધેલી હાલતમાં નવજાત બાળક મળી આવતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે। વરાછા લંબે હનુમાન રોડ સ્થિત ત્રિકમનગર પાસે બ્રહ્મકુમારી આશ્રમ પાસે ઝાડ પર દુપટ્ટો બાંધી અંદર નવજાત બાળકની નિષ્ઠુર માતા પોતાનો પાપ છુપાવવા તરછોડીને નાસી છૂટી હતી। આ બાળકનો રડવાનો અવાજ લોકોને આવતા પોલીસ અને 108ની મદદ લીધી હતી। બાળકને ઝાડ પરથી નીચે ઉતારી 108 મારફતે સિવિલમાં દાખલ કરવામાં આવી છે। બાળક 4 કિલોનું હોવાથી તેની તબિયત સારી છે। ઇન્કમટેક્સ વિભાગની ડીડીઆઈ વિંગે રિંગ રોડ સ્થિત રઘુકુળ માર્કેટ અને સાઈરામ માર્કેટમાં આવેલી રૂપમ ફેશન પ્રાઇવેટ લિમિટેડ અને અનુશ્રી સાડીમાં સર્વે હાથ ધર્યો હતો। સોમવારની સવારથી બુધવારના રોજ આઈટીનો સર્વે પૂરો થતાં રૂપમ ફેશનમાંથી ₹7 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું, જ્યારે અનુશ્રી સાડીને ત્યાં સર્વેની કામગીરી પૂરી થતાં અધિકારીઓનો થોક બંધ વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા હતા। બુદ્ધ જન્મ જયંતિના દિવસે સાઉથ ઝોનના અધિકારીઓએ બૌદ્ધ સમાજના ઝંડાઓને કાઢીને ફેંકી દેતા સાઉથ ઝોન ખાતે યુવાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। 25મી મેના રોજ તથાગત સિદ્ધાર્થ ભગવાન ગૌતમ બુદ્ધની 2558મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે બૌદ્ધ સમાજ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ ઉજવણી કરી હતી, જેમાં ઉધનામાં શક્તિનગર પાસે સપ્તશૃંગી મંદિર નજીક બૌદ્ધ અનુયાયીઓએ ઉજવણી માટે ધ્વજ લગાવ્યા હતા, જેના કારણે સાઉથ ઝોનના અધિકારીઓના પેટમાં તેલ રેડાતા અધિકારીઓએ ઝીરો દબાણ રૂટના બહાને ધ્વજોને કાઢી ફાડીને ફેંકી દીધા હતા, જેના કારણે ઉધના પાંડેસરાના યુવાનો દ્વારા ગુરુવારના રોજ સાઉથ ઝોન કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। युवा संगठन में हूँ। युवा संगठन के सोशल वर्क करता है। बौद्ध समाज अग्रणी हूँ। आदेश साबले जो हमें प्रॉब्लम उधना पांडेसरा में रहता है, हमें प्रॉब्लम ये है कि 25 मई के दिन विश्व रत्न परम पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकर का झंडा और भारत को शांति का मार्ग दिखाने वाले तथागत भगवान गौतम बुद्ध का झंडा, इन दोनों झंडों की स्थापना किया था। दोनों झंडों की स्थापना की और सब अधिकारी लोग को तब पता था। अगर एक हफ्ता बाद हो गया, एक हफ्ते के बाद सब अधिकारी आए और जीरो दबान में ऐसा कहकर कुछ ऊट पटांग बातें करके वो झंडा निकाला और फेंक दिया, तो ये समस्त दलित लोगों का, दलित महामानवों का अपमान है, भारतीय संविधान का अपमान है। अगर कल कुछ प्रॉब्लम हुआ तो इसके जिम्मेदार मेयर, कमिश्नर और मुख्यमंत्री साहब रहेंगे। ઊનમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં પત્નીને માથું લાગી આવતા કેરોસીન છાંટી જીવતી સળગી જતા તેનું મોત નીપજ્યું હતું। ઊન સાહિલનગરમાં રહેતો અશફાક અસલીમ શેખના 22 વર્ષીય નાઝમી બાનુ સાથે લગ્ન થયા હતા। ત્યારબાદ નાની નાની વાતો વચ્ચે દંપતી વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા। મંગળવારે ફરીથી બંને વચ્ચે ઝઘડો થતા નાઝમી બેને માથું લાગી આવતા પોતાના ઘરમાં કેરોસીન છાંટી સળગી ગઈ હતી। તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ગુરુવારે તેનું મોત નીપજ્યું હતું। વરાછામાં પાર્ક કરેલા ટેમ્પામાંથી તસ્કરો 40 તેલના ડબ્બા ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। મહારાષ્ટ્રના પુણેના વરવડ ગામમાં રહેતો પાંડુરંગ મારુતિ દેવકર ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। પાંડુરંગ પુણેથી આઈસર ટેમ્પામાંથી સનફ્લાવર કંપનીના તેલના ડબ્બા ડિલિવરી કરવા સુરત આવ્યા હતા। સુરતમાં 2 થી 3 સ્થળો પર તેલના ડબ્બા ડિલિવરી કરી વરાછા વલ્લભાચાર્ય રોડ
સહજ પાર્ક રો હાઉસ સોસાયટી સામે ટેમ્પો પાર્ક કરીને સૂઈ ગયા હતા ત્યારે રાત્રિના સમયે તસ્કરો ટેમ્પામાંથી તેલના ડબ્બા ચોરી ગઈ પલાયન થઈ ગયા હતા। આ બનાવ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાંદેરમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને દબોચી ₹18,000ની મત્તા કબજે કરી હતી। રાંદેરમાં આવેલ રામનગર ખાતેની રંગવદૂત સોસાયટીના ઓટલા ઉપર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાંદેર પોલીસે તપાસ હાથ ધરતા જુગાર રમનાર નરેશ ટેલર, વિઘ્નેશ સોમપુરા, પ્રેમલાલ રાજપૂતને ઝડપી પાડ્યા હતા। પોલીસે જુગારના 2,900 તથા મોબાઈલ ફોન એક કિંમત ₹500, મોટરસાઇકલ કિંમત ₹12,000 તથા વરલી મટકાના આંકડા લખેલ ડાયરી, અંગ ઝડટીના રોકડા રૂપિયા મળી કુલ કિંમત ₹18,600નો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓની ધરપકડ કરી હતી। મકાઈ પુલ પરથી એક યુવકે નદીમાં છલાંગ મારતા કાદવમાં ફસાઈ જતા ફાયર બ્રિગેડે તેને બહાર કાઢ્યો છે। બાપુનગર ઝુંપડપટ્ટીના બોરડીમાં રહેતો 22 વર્ષીય અલ્તાફ બીકેન શાહે ગુરુવારે સાંજના 5 વાગ્યાના સમયે મકાઈ પુલ પરથી તાપી નદીમાં છલાંગ મારી અપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે નદીમાં પાણી ન હોવાથી અલ્તાફ કાદવમાં ફસાઈ જતા ફાયર બ્રિગેડ દોડી આવી હતી। કાદવમાં ફસાયેલા અલ્તાફને બહાર કાઢી અઠવા પોલીસને કબજો સોંપ્યો છે। ઓલપાડમાં જરૂરિયાતમંદ યુવતીઓ માટે મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલપાડના મુસ્લિમ અગ્રણી શબીર મલેક દ્વારા ઓલપાડ સરસ રોડ પર આવેલ ONGCની બાજુમાં મુસ્લિમ સમાજની જરૂરિયાતમંદ યુવતીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 8 જેટલા યુગલોએ નિકાહ પડ્યા હતા। હાલની વધતી જતી મોંઘવારીને જોઈ આ આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને તુષાર ચૌધરી, ધારાસભ્ય પરાજીભાઈ વસાવા, મહાનુભાવો સહિત ગામના અગ્રણીઓએ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે આયોજન કરવામાં આવ્યું છે તે સમારંભમાં ઉપસ્થિત માંડવી સોનગઢ મત વિસ્તારના ધારાસભ્ય હું એને રાષ્ટ્રીય બચત યજ્ઞ તરીકે જોઉં, કારણ કે આ એક સમૂહ લગ્ન કોઈ થતા હોય તે સમૂહ લગ્નમાં હાજર રહેનાર બધાનો સમયનો બચાવ થાય છે અને એ રીતે એક સમાજમાં સંદેશો આપવાનું કામ આ સમૂહ લગ્ન કરી થકી તમે સૌ કરી રહ્યા છો। એટલે મારે પહેલા અભિનંદન તો 8 દુલ્હા રાજાને અને દુલ્હનને આપવા જોઈએ, કારણ કે ખબર છે આજની યુવા પેઢી એમના યાર દોસ્તોએ મનાઈ કરી હશે કે સમૂહ લગ્નમાં લગ્ન નહીં થાય, મજા નહીં આવે, નાચવાનું નહીં મળે, એવી રીતે બહેનો એવી ના પાડી હશે, એની સહેલીઓએ ના પાડી હશે। એટલે મારે ખરેખર તો એમને અભિનંદન આપવા જોઈએ, જેમણે એક યુવાનોને દિશા ચીંધવાનું કામ કર્યું કે સમાજમાં એક દાખલો બેસે એના માટેનું એમણે કામ કર્યું। અને બીજા અભિનંદન એમના પરિવારજનોને આપવા, દુલ્હા દુલ્હનના મા બાપને એમના સમગ્ર પરિવારને આપવા, કારણ કે પરિવાર પર પણ મોટી આફત હોય, બાજુવાળો બી સંભળાવે લુખ્ખો છે એટલે સમૂહ લગ્નમાં જીવન, આ સ્વાભાવિક વસ્તુ, આમાં કોઈ ખોટી વસ્તુ નથી એવું લોકો ટીકા કરતા હોય। એવા સંદર્ભમાં પોતાના દીકરા કે દીકરીને સમૂહ લગ્ન કરવા પ્રેરવા એ મા બાપ માટે પણ એટલો સહેલો નિર્ણય હોતો નથી, પણ એ નિર્ણય મા બાપે લીધો, એમના પરિવારજનોએ લીધો, એટલે એમને પણ અભિનંદન આપવા। એનાથી વિશેષ અભિનંદન આ સમૂહ લગ્નના આયોજકોને આપવા પડે, એ લોકોએ બધું બીડું ઝડપ્યું। એમાં જે લોકોએ ફૂલ નહીં તો ફૂલથી પાંખડીનું યોગ, કે દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે મુસ્લિમ સમાજ, આપણે હજી પણ બીજા સમાજની હરોળમાં ઊભા રહી શકીએ એવી સ્થિતિ આપણી નથી। એટલે બીજાની દેખાદેખી કરવા કરતા એવી રીતે આપણા પૈસા બચાવી શકીએ ને એ પૈસાનો ઉપયોગ આપણા સમાજના શિક્ષણ માટે કરી શકીએ, સમાજના યુવાનો શિક્ષિત થાય, સમાજની યુવતીઓ શિક્ષિત થાય, એના માટે એ પૈસા ખર્ચીએ તો જ ભવિષ્યમાં આવનારા દિવસોમાં આપણો સમાજ આગળ વધી શકશે। એના માટેનું આ પહેલું પગથિયું હોય તો આ એક સમૂહ લગ્ન, એ સમૂહ લગ્નનું સુંદર આયોજન જે કરવામાં આવ્યું છે એ આયોજકોને પણ મારા લાખ અભિનંદન। મને ગોલપાપડા વિસ્તારનો મારી પહેલેથી જ એવી તમન્ના હતી કે હું જો અલ્લાહ તાલા મને કંઈ આપે હું આ સમૂહ નિકાહ કરાવું। અગાઉ પણ ગયા વર્ષે મેં પણ સમૂહ નિકાહ કરાવ્યા હતા અને એની અંદર 7 જોડા આવ્યા હતા અને આ વર્ષે પણ મેં કહ્યું છે એમાં 8 જોડા આવ્યા છે। એમાં જે કંઈ કરિયાવરણ આપવાનું હોય છે એ હું અને મારા છોકરાઓને મહેનતના પૈસાથી આપું છું, આની અંદર કોઈ જકાત કે કોઈ પૈસાના પૈસા નથી હોતા અને આની અંદર મેં કોઈ બીજા પૈસા લીધા નથી। અને મારી હજુ પણ દિલી તમન્ના છે
કે ભગવાન અલ્લાહ તાલા મને જો જિંદગી આપે તો હજુ પણ હું આ જ પ્રમાણે સમૂહ નિકાહ કરતો રહીશ. અને મારા છોકરાઓને પણ કીધું છે કે ભગવાન તમને આપે તો 100% પ્રમાણે કરતા રહેજો અને વધુમાં વધુ 50 નિકાહ થાય એટલી તૈયારી ભગવાને મને આપી છે હું કરી શકું છું. આજે કોણ હાજર હતું? આજે મારી સાથે અમારા કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી હાજર હતા અને માંડવી તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા હતા અને મારા બીજા સાથી મિત્રો એવા અતુલભાઈ પણ ઓલપાડ તાલુકા પ્રમુખ છે પણ હાજર રહ્યા હતા. કેટલા જોડા આજે અમારા 8 જોડા આવ્યા છે. સમાજને શું ઉદ્દેશ આપશો તમે? સમાજને એક ઉદ્દેશ એ આપવા માંગુ છું કે સમાજની અંદર જે ગરીબ જરૂરતમંદ વ્યક્તિ હોય એને લગ્ન કરવા હોય તો પોતે બચારો વ્યાજથી રૂપિયા લાવે છે કે દેવું કરે છે એ ના કરે એના માટે આ કર્યું છે. અને હું સમાજના જે લોકો છે એને કહેવા માંગુ છું કે તમને પણ ભગવાન આપે તમે આ પ્રમાણે કરો. આ દુનિયામાં લોકો જે જરૂરતમંદ છે એમની જરૂરત પૂરી થાય. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. વરાછાના ત્રિકમનગરમાં નિષ્ઠુર માતા નવજાતને ઝાડ પર લટકાવી નાસી છૂટી હતી. રઘુકુળ માર્કેટની અનુશ્રી કાપડની પેઢીમાં આઈટીનો સર્વે પૂરો. થોકબંધ કબજે કરાયેલા વાંધાજનક દસ્તાવેજોની ચકાસણી શરૂ. બૌદ્ધ જયંતિના ધ્વજ ફેંકી દેનારા પાલિકાના અધિકારીએ સામે ભારે રોષ. મેયરના 4 કરોડના બંગલાની દરખાસ્તનો કોંગ્રેસનો વિરોધ. રૂપિયા લીધા બાદ નોટોનો વરસાદ ન કરનારા નવસારીના તાંત્રિકની હત્યા. ડુમસ કિનારેથી મૃત હાલતમાં ડોલ્ફિન મળી આવી. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે પાછા મળીશું. જોતા રહો ઇન ગુજરાત ન્યૂઝ. નમસ્તે.